અમરેલી પીજીવીસીએલ અને સીએસઆર અંતર્ગત એક બસને શાળાની જેમ તૈયાર કરી ગરીબ બાળકો માટે આશાનું કિરણ બની દીપકને પ્રગટાવવાના હેતુને ખરા અર્થમાં સાર્થક સાબિત કરવા અમરેલીના સ્લમ વિસ્તારના બાળકો માટે શરૂ થયેલી હરતી ફરતી શાળા એ અનોખી પહેલ છે. અમરેલી શહેરમાં છેલ્લા 5 વર્ષથી ગરીબ અને સ્લમ વિસ્તારના બાળકો જે અભ્યાસથી વંચિત ન રહે તેવો સરાહનીય પ્રયાસ કરીને શિક્ષણ એ બાળકોનો અધિકાર છે તેવી સફળતાની ઉડાન સાથે પીજીવીસીએલ અને સીએસઆર અંતર્ગત એક બસને શાળા જેમ તૈયાર કરી વિદ્યાર્થીઓને બેસાડવાની, બ્લેકબોર્ડ, પુસ્તકો સાથેની શૈક્ષણિક સાધનો રાખીને હરતી ફરતી શાળા ગરીબ બાળકો માટે આશાનું કિરણ બનેલી. આ શું છે હરતી ફરતી શાળા? જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. આ પીળા કલરની બસ એ પેસેન્જરો માટે નહીં, પણ આ બસ છે હરતી ફરતી શાળા. અમરેલી શહેરમાં છેલ્લા 5 વર્ષથી સાવ ગરીબ અને સ્લમ વિસ્તારના બાળકો જે શિક્ષણથી વંચિત ન રહે અને બાળકોને શિક્ષણ પ્રત્યેની મુખ્ય ધારા સાથે જોડી શકાય તેવા હેતુ સાથે આ બસમાં ચાલતી હરતી ફરતી શાળા તરીકે ઓળખાય છે. જે બાળકો ગરીબી, સ્થળાંતર અથવા અન્ય સામાજિક કારણોસર નિયમિત શાળાએ જઈ શકતા નથી તેને શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ શરૂ કરીને સ્લમ વિસ્તારના 50 જેટલા વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરવા પહોંચે છે. ગુજરાતી, અંગ્રેજી, ગણિત સાથે સામાન્ય જ્ઞાન જેવા વિષયો માર્ગદર્શન મળે ને સ્લમ વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેવા ધ્યેયને સાર્થક કરતી આ હરતી ફરતી શાળા પીજીવીસીએલ દ્વારા સીએસઆર અંતર્ગત લેલેન્ડ બસની અંદર સંપૂર્ણ રીતે શાળા અંદર તૈયાર કરવામાં આવી છે. બસની અંદર વિદ્યાર્થીઓને બેસવાની વ્યવસ્થા, બ્લેકબોર્ડ, પુસ્તકો રાખવાની જગ્યા અને અન્ય શૈક્ષણિક સાધનોનો ઉપયોગ હરતી ફરતી શાળા તરીકે ઉપયોગમાં લેવાય છે અને અમરેલી શહેરના ગાયત્રી મંદિરના વિસ્તારમાં લાવીને ભણાવવામાં આવે છે અને વિદ્યાર્થી બાળકો પણ હોશે હોશે ભણવા માટે આવે છે. ગરીબ અને સાવ સ્લમ વિસ્તારના વિદ્યાર્થીઓ આ હરતી ફરતી શાળામાં આવે છે અને શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે પૈસાની અછત કે પરિવારની સ્થિતિને કારણે બાળક અભ્યાસથી વંચિત ન રહે તે ધ્યેય સાથે એક શિક્ષિકા પણ અભ્યાસ કરાવે છે અને ગરીબ બાળકો પ્રત્યેની સંવેદનાઓ વ્યક્ત કરી હતી. સવારે અને સાંજે એમ 2 પાળીમાં આ હરતી ફરતી શાળામાં અભ્યાસ કરાવાઈ રહ્યો છે. આ હરતી ફરતી શાળાની સેવા કાર્ય મૂકબધિર ટ્રસ્ટ અને આરએસએસ સાથે સ્થાનિક સહયોગથી ચલાવવામાં આવતું હોવાનું ટ્રસ્ટના ટ્રસ્ટી દેવદત્તભાઈ જાનીએ જણાવ્યું હતું. એક શિક્ષક તરીકે કામ કરતા દેવદત્તભાઈ જાની શહેરમાં સ્લમ વિસ્તારની સ્થિતિ અને પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી આ વિસ્તારના ગરીબ બાળકોના શિક્ષણથી વંચિત ન રહે તેવા હેતુ સાથે હરતી ફરતી શાળા શરૂ કરી. શિક્ષણ એ દરેકનો અધિકાર છે અને પૈસા અભાવે સ્લમ વિસ્તારના બાળકો શિક્ષણથી અળગા ન રહે તેવા હેતુ સાથે કરવા માસિક 15,000 થી 20,000નો ખર્ચ થાય છે ને જે ક્યારેય ભણતરનું જ્ઞાન નહોતું લીધું તેવા બાળકો નજીકની શાળામાં અભ્યાસ કરવા દાખલ થયા છે. હાલ માતા પિતા પણ શિક્ષણનું મહત્વ સમજી રહ્યા છે અને એ હરતી ફરતી શાળા માત્ર એક બસમાં ચાલતી શાળા નથી, પરંતુ ગરીબ બાળકોના સ્વપ્નોની નવી ઉડાન આપતી એક આશાનું સમાન કિરણ છે. મારું નામ પૂજા છે, પિયુષભાઈ અંસારી, અને મારી સ્કૂલનું નામ આર્યભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ને હું આ બસમાં સાંજ અને સવારે ભણવા આવું છું. શું ભણાવે છે બેટા? અહીંયા ABCD, એકડા અને વાંચન લેખન કરાવે છે. સ્કૂલ બસમાં ભણવાનો અનુભવ કેવો છે? બહુ સારું છે. મારું નામ ગીતા મકવાણા છે અને હું અહીંયા ટીચર તરીકે બસમાં ભણાવવા આવું છું. નાના બાળકો, નાના મોટા બધા આવે જ છે અહીંયા. આશરે 40-45 ઉપરની સંખ્યા છે બાળકોની. બધા સ્ટુડન્ટ આવે જ છે અહીંયા સ્કૂલમાં અને વ્યવસ્થિત જેને જે ન ફાવે એના માટે આપણે એ રીતે એનું અભ્યાસ આપણે ક્રમ આગળ વધારીએ છીએ. કેટલા ટાઈમથી ચાલુ છે? અને હું અહીંયા આવું છું એને 6-7 મહિના જેવું થઈ ગયું છે અને બહુ મજા આવે છે બાળકોને અહીંયા ભણાવવાની. 2 પાળી બહુ છે? હા, સવારે હોય છે ને સાંજે હોય છે.